જો તમારે કેળા ખાવાની ઈચ્છા હોય તો કેળા બહુ સારા છે. સાંજના સમયે કેળા ખવાય. મીઠા ફ્રૂટ જેટલા આવે છે એ સાંજે ખવાય. ખાટા ફ્રૂટ આવે છે એ સાંજના ન ખવાય, રાતના સમયે ન ખવાય, પણ કેળા ખવાય. જો તમારે કેળાની જ ઈચ્છા હોય અને કેળા ખાવા હોય તો કેળા તમે પાકા ન લેતા, કાચા લ્યો. આવા જોઈ શકો છો, હાવ કાચા છે. જે કેળા તમે જુઓ તો 40 રૂપિયાના ડઝન મળે, કોઈ 10-12 મળે, તો એ થોડા સસ્તા મળે. પાકા કેળા નહીં લેવાના, કાચા કેળા લઈ અને આ રીતે ઘરમાં લટકાડી દેવાના, ક્યાંય રાખવાના નહીં. દોરીની અંદર ગાંઠ મારીને પછી આ રીતે લટકાડી દેવાના, જેથી કરીને તમારે આ કેળા આમનામ પાકી જશે. જેમ પાકતા જાય એમ ખાતા જાઓ. હવે આમાં મહત્ત્વની વાત એ છે, તમને હું સમજાવું. તમે જોઈ શકો છો, જો મેં આ કેળા છે ને, એ આ કેળા મેં આ રીતે જ પકાવ્યા છે. તમે જોઈ શકો છો આની અંદર કેટલા ડાઘા છે, ડાઘા પડી ગયા છે. તો તમે પાકેલા કેળા લેશો અને એક દિન બીજે દી રાખશો ને ડાઘા પડી જશે તો કેળાની અંદર પણ બગાડ થશે. આમાં તમે જોઈ શકો છો સાલ ઉપર ડાઘા પડશે પણ અંદર કાંઈ નહીં પડે. તમે જોઈ શકો છો, આ તમારી સામે જ હું ખોલું છું, તમે જુઓ, અંદર કાંઈ નથી, અંદર આમનામ ચોખ્ખા જ રહેશે. તમે જોઈ શકો છો આ પણ કેળું એવું જ છે. આની અંદર તમે જોઈ શકો છો કેવા ડાઘા છે, દેખાય છે ને ડાઘા. આ કેળું પણ તમને હું સામે જ ખોલી બતાવું. અંદર જુઓ તો એક પણ ડાઘો નહીં હોય. તો તમે ઘરે મગાવી અને પછી કેળા પકાવો અને પછી કેળા ખાઓ, જેથી કરીને તમને કેળાની અંદર જે કેળાનો અસલ સ્વાદ છે એ તમને મળશે. મીઠાશ પણ એવી મળશે અને કેળા બગડશે પણ નહીં. જેથી કરીને આવા જે કાચા કેળા લઈ અને ઘરે લટકાવવાના અને પછી ખાવાના.